હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ ની અંદર બીએ ની અંદર આગળ વધીએ. અગાઉ આપણે 1 થી 6 ચેપ્ટર છે એ જોયા. ત્યારબાદ આજે એક નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અંકુશ. ચેપ્ટર નંબર 7. તો અંકુશ જે છે એ શું છે, અથવા તો આપણે કહીશું શા માટે અંકુશ લગાડવામાં આવે છે. તો અંકુશ જે છે એ સંચાલનનું એક અંતિમ કાર્ય છે કે આયોજન થાય, વ્યવસ્થા તંત્રની રચના થાય, કર્મચારી વ્યવસ્થા, અને એ કામની સોંપણી થયા પછી કાર્ય બરોબર થાય છે કે નહીં એ જોવાનું કામ છે એ અંકુશનું છે. તો આજે આપણે અંકુશ વિશે જોઈએ. ધંધાકીય એકમ જે છે એ ચોક્કસ ધ્યેય માટે કાર્ય કરતા હોય છે, અને એ ધ્યેયને પૂરા કરવા માટે તે ઘણી બધી લાંબા કે ટૂંકા ગાળાની યોજનાઓ છે એ બનાવતા હોય છે, જેમાં એ આયોજન કરશે, એ પ્રમાણે વ્યવસ્થા તંત્રની રચના કરશે. હવે આ વ્યવસ્થા તંત્રની રચના થયા પછી એની અંદર ઘણા બધા આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કર્યા છતાં પણ ઘણા બધા અવરોધો આવે છે. તો આ અવરોધો અને મુશ્કેલીઓ જે છે એને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી છે એ કોની છે? અંકુશની છે. કર્મચારીઓને કામની સોંપણી કરી દીધી, એને યોગ્ય રીતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું, પછી એ સોંપેલું કામ બરોબર થાય છે કે નહીં એ જોવાનું કામ છે અંકુશનું છે. તો અંકુશ જે છે એ ધંધાકીય એકમની અંદર એક મહત્વનું પરિબળ ગણાવી શકાય. તો સંચાલનની પ્રક્રિયાની અંદર પ્રથમ સોપાન, પ્રથમ બાબત જો ગણી શકાય, પ્રથમ કાર્ય ગણી શકાય તો એ આયોજનનું છે. જ્યારે છેવટનું કાર્ય, અંતિમ કાર્ય એ શેનું છે? અંકુશનું છે. તો ખાસ એમસીક્યુ માં યાદ રાખવાનું તમારે કે સંચાલનની પ્રક્રિયામાં પ્રથમ કાર્ય છે આયોજન છે, જ્યારે છેવટનું અંતિમ કાર્ય છે એ અંકુશનું છે. કાર્યની અંદર આવતા જે વિચલનો છે, ઘણા બધા વિચલનો આવતા હોય છે. આ વિચલનોને શોધીને એની માહિતી મેળવીને તેને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય છે અંકુશનું છે. જે કઈ મુશ્કેલીઓ આવે છે, જે કઈ ઘટનાઓ બને છે, એ ઘટનાઓ, એ વિચલનો, એ સમસ્યાઓને શોધવી અને એને દૂર કરવી, એના લક્ષી સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય છે એ અંકુશનું છે. તો આપણે અંકુશના અર્થ અને એની વ્યાખ્યા વિશે જોઈએ. તો અંકુશ એટલે શું? અંકુશ એટલે વિદ્યાર્થી મિત્રો એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું, અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થઈ શકે. કે જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય છે એ ક્યાં થઈ રહ્યા છે એ નક્કી કરવું, જે થઈ રહેલા કાર્યો છે એનું મૂલ્યાંકન કરવું, એટલે કે દેખરેખ રાખવી, જોવું, અને જો જરૂર લાગે તો એમાં સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી કરીને જે યોજના બનાવી છે, જે નક્કી કરેલી રણનીતિ જે આપણે કહીએ છીએ કે જે આયોજન થયેલું છે એ મુજબ કાર્ય થાય તે જોવાનું કાર્ય છે અંકુશનું છે. બીજો એક અર્થ આવ્યો છે કે આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. આયોજનનું કામ છે ધ્યેય નક્કી કરવાનું કે શું ધ્યેય રાખશું, જ્યારે અંકુશ છે એ ધ્યેયને અસરકારક બનાવવાનું કાર્ય છે એ કરે છે. તો આ બે અર્થ વિશે વાત કરી. ત્યાર પછી હેનરી ફેવલ જે છે આપણા ખાસ જોઈએ તો વાણિજ્ય શાસ્ત્રી હેનરી ફેવલ, એને વ્યાખ્યા આપી છે કે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ થાય, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં. હવે જો તમે યોજના તૈયાર કરી છે, સૂચના આપી છે, સિદ્ધાંતો મુજબ એ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. એ મુજબ કાર્ય થાય છે કે નહીં. તમે કામની સોંપણી કરી પણ એને જોવું પડશે
એનું મૂલ્યાંકન કરવું પડશે, એના પર દેખરેખ રાખવી પડશે, જરૂર લાગે તો મુશ્કેલીઓને દૂર કરીને સુધારલક્ષી પગલાં લેવા પડશે. તો આ કામ જે છે એ અંકુશ કરે છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધીને એ પોતે શોધી કાઢે છે, જેથી તે સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય. જે ભૂલો થાય છે, ભૂલો થાય જ, તે કામ કરે તેની ભૂલ થાય, પણ એ ફરી વખત ન થાય એ પણ જોવાનું જરૂરી છે. પછી એ વારંવાર ભૂલ થાય તો એ યોગ્ય ન ગણી શકાય. એટલે જે ભૂલ થાય છે એને સુધારી અને ફરી થતી અટકાવી શકાય. તો આવું હેનરી ફેવલે પોતાની વ્યાખ્યાની અંદર કહ્યું છે. ત્યાર પછી બીજા એક વાણિજ્ય શાસ્ત્રી છે પીટર એફ ડ્રકર. એને એવું કીધું છે કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ. વિદ્યાર્થી મિત્રો, પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ્ય વચ્ચેની સમતુલા સાધવાનું કાર્ય. પ્રયત્ન શું થાય છે અને એનું પરિણામ શું આવે છે, પ્રયત્ન કર્યો એનું પરિણામ શું આવ્યું, એ બંને વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય, સાધન અને ઉદ્દેશ્ય વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય એટલે અંકુશ. એવું પીટર એફ ડ્રકરે કીધું છે. ટૂંકમાં એમ કહી શકાય કે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. અંકુશનું એક મુખ્ય કાર્ય છે કે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે તમે જે નક્કી કરેલા ધોરણો છે એ મુજબ એ કાર્યો થતા રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું તે અંકુશનું હાર્દ છે. આવું એક બધી વ્યાખ્યાને અર્થ પરથી આપણે તારણ કાઢી શકીએ કે અંકુશ જે છે, જે કાર્ય નક્કી કર્યું છે એ સિદ્ધ કરવા માટેનું નિયમન કરવાનું કાર્ય છે કરે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંકુશ વિશે પ્રાથમિક માહિતી મેળવી, એના અર્થ અને એની વ્યાખ્યા વિશે ચર્ચા કરી. ત્યાર પછી આપણે એની જે લાક્ષણિકતાઓ છે એના વિશે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. થેન્ક યુ.